જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છે. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારમાં જો બધું કામ કરી નાખ્યું છે ને, અત્યારમાં જ આવશે વાડીએ. તો આપણે બીજો પાક વાવવાનો હતો ને એ વાવી દીધો. ને એમાં એક આખતર વાવેલો છે ને ભાગ પહેલાં, વરસાદ પહેલાં એમાં આપણે ખાલા પૂરવાના છે. અને કાલ ભાગ વાવ્યો છે ને એમાં છે ને આપણે હાથી આપવાનું છે. એટલે જાય ખેતર દાદાની બે છે ને અમે જાય છીએ. તારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી અમે જો વાડીએ પહોંચી ગયા અને વાડીએ જો આપણે હર્ષના રમકડા બધું લઈને આવ્યા. જો અહીં સીધું હર્ષ પહોંચી ગયો તો હર્ષના પપ્પા જશે. અમે છે ને એક લાકડું લઈને આવ્યા છીએ. લાકડું આપણે હાંકવાનું છે ને ગાડીએ જાય મીઠ્યું છે. હાલો જાય દાદાની જટાંડા હાંકવા માંડ્યા. જો હાથી હાંકવા માંડ્યા. આપણે આ ભાગ છે ને કાલે વાવ્યો છે. એમાં વરસાદ જો કાલ તો નહોતો, આજ સારું વાતાવરણ છે. જો સાટા આવવા માંડ્યા. જો પૂરવા જો આવવા માંડ્યા. દાદા થઈ ગયા. તો જો અમારા ખેડૂત છે, બિચારા હાથી આંકવા માંડ્યા સવારમાં વહેલા આવીને. જો હાલો આપણે જાય ઓલી બાજુ. તો ફેમિલી છે ને આપણે જો ખેતરમાં કામ ચાલુ કરી દીધું છે ને, અડદ વાવવાનું પેલું કામ લીધું છે. જો કોદાળીએ કરીને લેટા કરી ને આપણે આમાં અડદ નાખવાના છે. આ છે આપણે અહીંયા ઓવડી અને એની પાસે છે ને એટલું ખાલું પડ્યું છે, એમાં આપણે અડદ નાખવાનું છે. બે બાર જો ખાવા મળે ને આપણી વાડી જો હમે છે જરી. જો હું તમને બતાવું ઝૂમ કરીને. જો અહીંયા છે આપણી વાડી. જો એમાં પોપડા દેખાય ને માંડવીના છે. જો ધાર મસ્ત થઈ ગઈ ને, લીલી ડુંગરા જો કેવા મસ્ત થઈ ગયા. હે તો ફેમિલી અમે છે ને તો અમારી વાડીએ બકાલું સોંપવા આવ્યા છીએ. આપણે આ હેઠો એટલો જો રહી ગયો હતો એટલામાં ટ્રેક્ટર કર્યું કે અહીંયા જો ટ્રેક્ટર કર્યું આ એટલું વાવ્યું અને આ હેઠો રહી ગયો ને તો વરસાદ આવી ગયો હતો. જો આ કાલે અમારો ઓલો ભાગ વાવવા આવ્યા ને તો અમે અહીંથી વાવી દીધું. વાવેલું છે ને આમાં. હાલો અહીં જો આપણે લાપસી જવારીથી તેથી વરસાદ આવ્યો ને તેથી નથી જવા રાણી, તો આપણે કાલ બનાવી હતી લાપસી. જો વરસાદ એટલો પડ્યો ને જો આમાં સેલું ભરાણું તો આમાં માંડવી નથી દેખાતી. જો હજી ગારો છે અંદર. અને ઓલી સાઈડ જો આ બધા પોપડા દેખાય ને માંડવી નીકળી ગઈ છે. મજા આવે ને હર્ષને રમવાની. તો કેવા મસ્તીના પોપડા કાઢ્યા. જો થોડોક વરસાદ થઈ જાય ને તો આ પોપડા બધા ગળી જાય ને માંડવી મસ્તીની નીકળી જાય. જો પોપડા થોડાક મોટા મોટા નીકળ્યા. જો વરસાદ આવી જાય ને તો પોપડા ગળી જાય તો માંડવીને એકદમ નીકળી જાય એમ. કા નીકળવું છે પણ ફાઇનલી જો આપણી ઝૂંપડી છે મસ્તીની. હે જો તો ફેમિલી અમે શું દાંતડી ને બકાલું ને બધું આપણે લઈને આવ્યા છીએ બિયારણ લઈને. હવે આપણે છે ને ઘરની વાડીએ. હે ક્યાં છે ભરવાડ? હા જો અહીંયામાં હર્ષભાઈ વાલોળ ઉગી. એ પોર અહીંયા છોડવું હતું ને એટલે ઉગી. હા પોરની જેમ જો આપણે અહીંયા લીટો કરીને વાવી દઈએ. આ બાજુ સોળા વાવી દઈએ. બધું બકાલું આપણે ઘરની વાડીએ વાવી દઈએ. ઓલી વાડીએ થોડુંક જ વાવ્યું છે. એનું કારણ છે કેમ કે ન્યાય એને છે ને ભાગ આપવો પડે. આ આપણે છે ને આપણી ઘરની વાડી નથી, બે આપણી ઘરની વાડી નથી, આપણે બે ભાગ જ રાખવી છે એને પડશે ને. આમાં છે ને આપણે ત્રીજો ભાગ હોય. આ ખેડૂત છે ને બકાલું ને એવું હોય તો એ ઓછું લઈ જાય ને ઓલા ખેડૂતને અડધો રેત આપણે દેવાનું. એ અડધો રેત રાખ્યું એટલે અડધો રેત દેવું પડે એને. એટલે છે ને આપણે ત્યાં ઓછું બિયારણ વાવ્યું છે ને અહીંયા છે ને આપણે વાવી દઈએ. અહીંયા થોડુંક બકાલું ન્યાય ખાવા થાય તો ને અહીંયા ખાવા થાય. ત્યાં છે ને પાણીવાળું છે, કવો છે ને એટલે થોડુંક ત્યાં વાવી દીધું ને અહીંયા વાવી દઈએ. ને આ ભાગમાં જો માંડવી નીકળતી આવે છે મસ્ત મજાની. અમે 2 દી પહેલાં છે ને જો અહીંયા ઓલા પણ તાર બાંધ્યો ત્યાંથી રોજ દોરાવતા ને તો. અને જો બસ તના ડુંગરા લીલા થઈ જાય ને હજી તો ઓછા છે. પછી જો હમણાં પછી વરસાદ થઈ જાય ને તો બહુ મસ્ત થઈ જાય લીલું સમ જેવું થઈ જાય. નાલો જો કંટોલન વેલા જો ચડવા માંડ્યા છે. અહીં જો કંટોલન વેલા છે. પછી આ ઝૂંપડી માથે થઈ જાય. તો હાલો ફટાફટી વાવવા મળવી. પૂરવા જો
પોર અહીંયા સીપડા બહુ જતા ને એટલે અહીંયા સીપડા ને એવું વાવી દેવાનું છે આ હેઠે જો. તો ફેમિલી છે ને જો આ સાઈડ જો વાવી દીધું એટલે જો અહીંયા દેખાય ને અહીંયા લીટો કરીને ના બકાલું નાખી દીધું ને પૂરવા બહુ કવરાવે છે જો. માંડવીના પોપડા ઉસકાવી નાખે છે જો દાંતડી કરીને. શું જોતું દાંતડી મારે જોતી હર્ષ કડીક જ દઉં. હાલો પેલા ઓલા ભાગમાં વાવીએ ને પછી એક અહીંયા લીટો કરીને વાવી દેવાનું છે જો. બી પડી ગયું અમે છે જો સીપડાનું બી. અમે છે ને એક રેથી ન લાવીએ આપણે પોર જે પાક્યું હોય ને એનું બી લઈ લઈએ. સીપડું પાકી જાય સીપડાનું બી લઈ લઈએ, સોળા પાકી જાય સોળાનું બી લઈ લઈએ, ગવાર પાકી જાય ગવારનું બી લઈ લઈએ. એવી રીતના અમે છે ને બી ભેગું સોમાહ સુધી રાખવી પછી વાવણી થઈ ને પછી પાછું આવી રીતના વાવી દઈએ. પછી પાછું આપણે શિયાળામાં ખાવા થાય બકાલું પાછું પાકેથી પાછું અમે બિયારણ લઈ લઈએ. ભેંસા તો બિયારણ લાવવાનું નહીં. એમાં પૂરવા જો કામ કરે ને જો ઓલા સાહેબ ઓલા આપણે જો લીટો કરે ને ત્યાં નાખવાનું છે આપણે બકાલું. ના નાખવાના છે સોળા આપણે ને આ સાઈડ બધું મિક્સમાં નાખ્યું સોળા ભીંડા સીવડા એવું નાખી દીધું છે. તો હાલો ફટાફટ વાવ દઈ. અને વાતાવરણ જો બહુ મસ્ત છે આજ ને સાયો છે ને કાલ તડકો હતો ને આજ મસ્ત વાતાવરણ છે. હાલો ફટાફટ આજ છે ને મારે રાંધવાની ઉપાધિ નથી કેમ કે છે ને ગામમાં પાણી ઢોળ છે ને એક દાદીમાં ગુજરી ગયા ને પાણી ઢોળ છે આજ જમવા જવાનું છે એટલે સવારમાં ફટાફટ કામ કરીને હર્ષના પપ્પાના હારે તૈયાર થઈ ગયું હું અમારે આવું બકાલું સોંપવા એટલે આજ કાંઈ ઉપાધિ નથી ને 10-11 વાગે જાઉં પછી ઘેર જઈને નાવું તો ને પછી જમવા જાઉં. તો હાલો અત્યારે પેલા વાવી દઈ ને 10-10:30 તો થઈ જશે. તો ફેમિલી છે ને બકાલું સોંપતા સોંપતા જો આપણે આ પાળે વી આવ્યા છીએ અને જો આ બાજુ બધે બકાલું સોંપાઈ ગયું છે ને અહીંયા છે ને દાંતરડીના ખાડા ગાળીને અને જો સોળાનું ને ભીંડાનું ને એવું મિક્સમાં બી નાખું છું સીવડાનું થોડુંક રહ્યું છે ને પૂરવા કવરાવે છે એને ઘરે જ આવશે. અને સાહેબ જાય છે કોદાળી ને ઓલું લઈને થેલી લઈને જો અહીંયા જો અહીંયા છે ને જ્યાં રાપડો છે ત્યાં આપણે ધોઈ લેવા જાય છે કેમ કે છે ને મારા રસોડામાં ગાર ઉસડી ગઈ અને શું કહેવાય ચૂલાનું ઓલું કરવું ને એટલે એ ધોઈ લેવા જાય છે. ઓલા બે પારનું ચોકડી કાંઈ રમતે ચડાવ્યા છે ને બાકી ખેતરનો નજારો જોવો તમે જો. પછી લીલી વાડી થઈ જાય હા માંડવી જો લીલી થઈ જાય ને નીકળી જાય ને પછી બહુ મસ્ત લીલી વાડી લાગશે. અને જો ડુંગરા નજીક જ છે અમારી વાડીની હાવ. અને જો ફેમિલી હું તમને બહુ કહું ને જો આને શું કહેવાય આ છે ને જો આ પાકી જાય ને પછી આજે આ મોટી થાય ને પછી પાકી જાય ને તે સફેદ થઈ જાય ઘણા આને ખાય અને કેવી પીલુડી કહેવાય અમે પીલુડી કહેવી આને. જો લાટ જ આવી હજી તો કાશી છે હજી જો પૂરવા જો પૂરા શું કહી જો હે હા પૂરી બેના સવારના પોપડા ઉસકાવે છે માંડવીના. આવી રીતના કંઈક પોપડા નાખી ગઈ માંડવી તો બધા. આમાં બધું બિયારણ હતું આ બધું ઘેરે લેતા જાય કવરાવે છે જો. આ ધોઈ લીધી જો કોને ખાવાની છે ધોઈ પી લીધું. આપણે આ બિયારણ બધું ઘેરે લઈ જવાનું છે કેમ કે આ ઝૂંપડીમાં છે ને પલળી જાય અને છે ને ઉંદરડા રહેવા ન દે. ઘેરે લઈ જવાનું છે બી. હાલો હવે જમવા જવાનું છે એટલે વહેલા પૈસા બપોર પછી કદાચ અમારે આવવાનું થાય કે ન થાય. હર્ષના પપ્પાની આવશે દાદા બાજુમાં જો બાજુ જો આ ભાગમાં છે ને આ કરાળ છે ને એટલે આમાં વધુ પોપડા નાખી માંડવી. થોડોક વરસાદ થઈ જાય ને તો સારું કેમ કે જો આ માંડવીને છે ને વરસાદ એટલો વેર્યો ને પોપડો એટલો જાડો ઉસકો ને કે માંડવી ઉસકાવી ન કે જો માંડવી બળ કેટલું કરે જો કેટલો જાડો છે પોપડો. આ એટલો જાડો થોડો ઉસકીએ કે માંડવીથી જો લાગટ પોપડા છે પણ થોડાક વરસાદની જરૂર છે. જો ભગવાન કરીને વરસાદ થોડોક આવી જાય ને તો સારું. તો ફેમિલી છે ને જો આપણી વાડીમાં જ કાલ માંડવી વાવી ને એમાં જો અમારા કાઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘેરે ને દાદા ઢાંડા લઈને વહી જશે ઘેરે અને ઓલા ખેડૂત એને ઘરે વહી જાય અને વાંહે અમે એકલા વહી જશે ને હવે જઈએ છીએ ઘરે
આપણી ઝૂંપડી જો સામે દેખાઈ અને આ વાડી આપણે અહીંયા જો વરસાદ નથી ને એટલે અમારે અકારવો પડ્યો તો જો છીંડું આપણે બંધ કરી દીધું છે અહીંથી જો અહીંયા સરાણ થઈ ગયું સરવાનો બકરા અને માલઢોરને એટલે અહીંયા જો અંદર ગળી ન જાય ને એટલે આપણે છીંડું પેક કરી દીધું છે અને હાલો ગાડી જો વાળ નાખી હાલો તમે નથી આવવાનું થોડો દોડ લઈ જવાની છે આપણે હાલો હવે જાય ઘરે ને જમવા જવાનું છે ને એટલે વહેલા હરવાઈ જવાનું કે તો ફેમિલી અત્યારે છે ને 4 વાગે જ્યાં અને અમે જો આવી વાડીએથી નાહી ધોઈ અને જમી એવા જમીન આવીને ઘડીક આરામ કર્યો અને અત્યારે જો 4 વાગી ગયા અને છે ને કામ બધું બાકી છે પણ હર્ષને જો હિસકા ખવડાવું છું બે બારું ને પૂરી બેન જો અહીંયા સેવરા પછી છે ને મારે જો અહીં દૂધ ને કામ તો બધું બાકી છે માલ લે એક વખત પાણી પાઈ લીધું નિરણ નાખી દીધી અને જો પતરાનો અવાજ આવે પવન છે બહુ જ જો હર્ષ ઓલી ગાયને જો ત્યાં ફેરવીને ત્યાં નિરણ નાખી દીધી ચાલો કરી બે ઘણા હિસકા ખવડાવે ને પછી હું કામ કરી નાખું હર્ષ